Hey next gen, have you ever thought કે તમે અમુક સર્ટન વેમાં જ બિહેવ કેમ કરો છો? ક્યારેક તમે તમારા સ્વભાવ કરતાં અલગ પ્રકારનું વર્તન કરો છો અને ક્યારેક તમારા સ્વભાવના એવા પાસા છતાં થઈ જાય છે જેના વિશે ક્યારેક તમે પણ નથી જાણતા. તમે જાણો છો કે ક્યારેક તમારું વર્તન આ પરિસ્થિતિ માટે અનુકૂળ નથી, છતાં પણ તમે વર્તન કરી બેસો છો. અને ક્યારેક એવું પણ બને છે કે તમારા એ વર્તન કરવાના લીધે પરિસ્થિતિ પણ બદલાઈ જાય છે. ક્યારે આ વિશે વિચાર્યું છે? નમસ્કાર, હું છું પ્રાચી જાની મહેતા અને તમારું સ્વાગત છે ધ નેક્સ્ટ જેન શોની પહેલી સિરીઝ ડીકોડિંગ ડીએનએમાં. આજે આપણે 1 કલાકમાં ડીએનએ ટેસ્ટ કરાવી શકીએ છીએ, પણ શું આપણે આપણા ડીએનએ રેકોર્ડની સૌથી પહેલી કડી આપણા ગોત્ર વિશે જાણીએ છીએ? અને ગોત્ર જાણવું કેમ જરૂરી છે? વેલ, ગોત્ર એ આપણી એન્સેસ્ટ્રલ ટ્રેકિંગ સિસ્ટમ છે જે આપણને આપણા પૂર્વજો વિશે જણાવે છે, પિતા, દાદા, પરદાદા વગેરે. બેઝિકલી ગોત્ર એ આપણી પૈતૃક લાઇનેજ વિશે આપણને માહિતી આપે છે અને ગોત્ર આપણને પૈતૃક લાઇનેજ તરફથી જ મળે છે. બેક ટુ અવર બેઝિક ક્વેશ્ચન કે આપણે અમુક પ્રકારનું વર્તન જ કેમ કરીએ છીએ. મૂળ વાત એવી છે કે આપણું માઇન્ડ એ આપણા સુપર માઇન્ડ સાથે કનેક્ટેડ છે. મેં પહેલા પણ કહ્યું હતું એમ કે આપણા ગોત્રના પ્રણેતા ઋષિમુનિ આજે પણ આપણા વાણીમાં, વર્તનમાં, વ્યવહારમાં જીવિત છે. કેવી રીતે? તો એમણે આપણા પૂર્વજોને જે પણ વિદ્યાઓ, જે પ્રકારનું વર્તન કરતા, જે પ્રકારનો વ્યવહાર કરતા શીખવ્યું હતું તે પેઢી દર પેઢી આપણે કરતા ગયા અને એનું અનુસરણ કરતા કરતા એ માહિતીઓ જે છે એ આપણા ડીએનએમાં સ્ટોર થતી ગઈ છે. અને એ માહિતીઓ આપણા વર્તનમાં જાણે અજાણે આપણા સબકોન્શિયસ માઇન્ડમાં એવી રીતે વણાઈ ચૂકી છે કે ક્યારેક આપણે આપણી પોતાની જાણ બહાર અમુક પ્રકારનું વર્તન કરી બેસીએ છીએ. પછી ચાહે પરિસ્થિતિને અનુરૂપ હોય કે ના હોય, પણ આપણો અમુક સ્વભાવ જે આપણા જીન્સમાં આવી ગયો છે એ ઘડાયો છે ને જેના વિશે આપણે નથી જાણતા. અને એ સ્વભાવની જો ચાવીઓ આપણને મળી જાય તો આપણા જીવનના ઘણા પ્રશ્નો સોલ્વ થઈ શકે છે. એન્ડ ધેટ ઇઝ વાય ધીસ ઇઝ ડીકોડિંગ ડીએનએ. પ્રાચી, જરા ઉદાહરણ તો આપ. ભારદ્વાજ ગોત્ર ધરાવતા લોકો થોડાક વધારે પ્રોટેક્ટિવ નેચરના હોય છે, કારણ કે ભરદ્વાજ ઋષિએ પોતાનું આખું જીવન આયુર્વેદના પ્રચાર પ્રસારમાં, ધર્મની રક્ષા કરવામાં, સમાજને એક લેવલ અપ લઈ જવામાં, લોકોને હીલ કરવામાં પસાર કર્યું છે. અને એટલા જ માટે ભારદ્વાજ ગોત્રના લોકો પ્રકૃતિ અને પર્યાવરણની થોડીક વધારે સારી સમજ ધરાવે છે. તેમને આયુર્વેદની સમજ વધારે હોય છે. તેઓ પણ લોકોને હીલ કરી અને સમાજને સાથે લઈને આગળ વધવામાં અથવા તો લોકોને શિક્ષણ માટે કે વિદ્યાદાનની વૃત્તિ એ તેમનામાં વધુ હોય છે. આ જ રીતે જોવા જઈએ તો વશિષ્ઠ ગોત્ર ધરાવતા લોકોમાં વિઝડમ, શાંત સ્વભાવ, ધર્મ સેન્ટ્રિક માઇન્ડસેટ આવા ગુણો જોવા મળે છે. પરંતુ આ તમામ જ્ઞાન, આપણી ગોત્ર પરંપરા એ આપણું પેટ્રિલિનિયલ લાઇનેજ છે એના દ્વારા આપણને મળે છે, એટલે કે પૈતૃક વંશાવળી થ્રુ મળે છે. આવું કેમ? એનો જવાબ અગેન પેલા ડીએનએ વાળા સાયન્સમાં છુપાયેલો છે. ગોત્ર એ આપણું એન્શિયન્ટ જેનેટિક માર્કર છે અને ડીએનએ એ મોડર્ન જેનેટિક ટેસ્ટ છે. બંનેમાં ફરક શું છે? તો ડીએનએમાં આપણે માતા અને પિતા બંને તરફથી મળેલા ડીએનએનો અભ્યાસ કરી શકીએ છીએ, જ્યારે ગોત્ર એ માત્ર પિતા તરફથી પ્રાપ્ત થાય છે. સાયન્સની દ્રષ્ટિએ ડીએનએનો અભ્યાસ હાલ જે રીતે થઈ રહ્યો છે એ તમામ વિગતો અને તમામ માહિતી આપણા ઋષિ મુનિઓએ સદીઓ પૂર્વે આપણા શાસ્ત્રોમાં લખી છે. એ વખતે નહોતા અત્યાધુનિક સંસાધનો, નહોતી કોઈ લેબ, અને છતાં પણ આપણો આ રેકોર્ડ સચવાઈને રહ્યો છે. આપણા માટે આ ગર્વની બાબત ના હોઈ શકે? ઇટ્સ ફેસિનેટિંગ ઇનફ, રાઈટ? સો ડોન્ટ વેઇટ, તમારું ગોત્ર શોધો, તમારા ઋષિ વિશે જાણો અને તમારી જાતને, તમારા સ્વભાવને અને તમારી સ્પિરિચ્યુઅલ સોલને આઈડેન્ટિફાઈ કરો. આપણે મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.